હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં હનુમાન દાદા મારી સાથે હોય એવો મને ભાસ થાય છે. અત્યારે હું આવ્યો છું ડાંગ વિસ્તારમાં, મતલબ ડાંગ વિસ્તાર હનુમાન દાદાના જન્મસ્થળ માટે ખૂબ પ્રખ્યાત છે. આ જગ્યા છે, મતલબ આ તમે ડુંગર જોશો, આ જગ્યા છે અંજન કુંડ. ત્યાં અંજલિ માતા રહેતા હતા. મતલબ ડાંગને હનુમાન દાદાના જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે આ જગ્યા. તમે જો અહીંયા લખ્યું છે કે હાલનું અંજન કુંડ જ્યાં માતા અંજની વસવાટ કરતા હતા, તેમણે ભગવાન શિવજીની તપસ્યા કરી. મહાદેવે કીધું કે જે માગવું એ માગો. ત્યારે માતાજી એવું કીધું કે તમે મારા પુત્ર સ્વરૂપ જન્મ લ્યો. અને થોડા સમય પછી આ જગ્યા પર હનુમાન દાદાનો જન્મ થયો. કહેવાય છે કે અહીંયાથી 1 કિલોમીટર દૂર ગુફાઓમાં હનુમાન દાદાનો જન્મ થયો હતો. આ જગ્યા છે હનુમાન ભગવાનનું જન્મ સ્થળ. અહીંયાથી 1 કિલોમીટર દૂર ગુફાના રૂપમાં જોવા મળે છે. માતા અંજનીનું મંદિર છે ને અહીંયાથી 1 કિલોમીટર દૂર. ભાઈ આપણે જવું છે અહીંથી, હાલતા પહોંચી જઈ. ભાઈ જો ચાલો, હનુમાન દાદાનો જ્યાં જન્મ થયો છે ત્યાં આપણે જઈએ. ચાલો. अभी हनुमान जी ने बहुत बढ़िया वाली सेवा का अवसर दिया मुझे. गायों के लिए पानी भर रहा हूँ. वाह, जय हनुमान जी महाराज. जय हनुमान ज्ञान गुण सागर, जय कपिश लोक उजागर, रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम जरंगी. डांग विस्तार में अंजन कुंड में आया हूँ. माता जी का आप मंदिर, माता जी की आप मूर्ति देख रहे हो. हनुमान दादा बाल स्वरूप में है हनुमान जी. मतलब आपको ये मूर्ति देख के और आप यहाँ पे आओगे तो आपको ऐसा ही फील होगा कि भाई हनुमान जी साक्षात इस जगह पर है. क्योंकि ओ तेल सिंदूर चढ़े छे उमंगे, हनुमान बजरंगे. ये हनुमान जी की गुफा किधर है? मतलब यहाँ से सीधा जाना है? हाँ, तू दिखाएगा? अच्छा. क्या नाम है तेरा? याकूब. देखो ये याकूब करके लड़का है जो हनुमान दादा का मंदिर मुझे दिखाने ले जा रहा है. यहाँ से कितना दूर है? 1 किलोमीटर. बहुत. चप्पल नहीं पहना तूने? देखो याकूब ने चप्पल भी नहीं पहने. हम लोग बहुत चल लिए, फिर मुझे देखा, मेरे ध्यान में आया तो चप्पल पहरी लो ना. आप लियो चप्पल. અમે હાલતા આવતા હતા અને રસ્તામાં યાકૂબ નામના છોકરાએ ચપ્પલ નતા પહેર્યા, એટલે એના પગ બળતા હતા. અને હું વિચારતો હતો કે આ જંગલમાં એના માટે હું શું કરું. મને એમ થતું હતું કે મારો પોતાનો જીવ બળતો હતો કે ભાઈ આપણે બધા બૂટ પહેરીને હાલીએ છીએ ને એ પોતે અત્યારે હનુમાનજીના દર્શન કરાવવા અંજની ગુફામાં પોતે ઉઘાડા પગે હાલીને જતો તેવું અમે વિચારતા હતા. વાત કરતા હતા બે ભાઈ, વાત કરતા જતા હતા અને જેવું અચાનક અમે જોયું એના પગમાં ચપ્પલ હતા. અચાનક એના પગમાં ચપ્પલ હતા. વિચાર કરો. એટલે આ હનુમાન, મતલબ હનુમાન દાદાની સોગંદ. એમ આ હનુમાન દાદાની કૃપા કહી શકો તમે, આ હનુમાન દાદાનો ચમત્કાર કહી શકો.